आत्मनिर्भर भारत संकल्प अभियान के तहत वडोदरा के सर्किट हाउस पर वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की अगुवाई में एक पत्रकार परिषद का आयोजन हुआ। भारत को आत्मनिर्भर बनाने के लिए सरकार हर मुमकिन कोशिश कर रही है। केंद्र सरकार के साथ साथ राज्य की सरकार भी जनता को आत्मनिर्भर बनने की दिशा में आगे बढ़ा रही है। तब आज वडोदरा के सर्किट हाउस पर आत्मनिर्भर भारत संकल्प अभियान के तहत वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की अगुवाई में पत्रकार परिषद का आयोजन हुआ था। दरअसल 25 सितंबर से लेकर 25 दिसंबर के दौरान आत्मनिर्भर भारत संकल्प अभियान के तहत विभिन्न कार्यक्रम आयोजित होने वाले हैं। 90 दिनों तक ये अभियान जारी रहेगा, जिस दौरान स्वदेशी चीजों की खरीदारी पर जोर देते हुए लोगों को ज्यादा से ज्यादा स्वदेशी चीजें अपनाने की अपील की जाएगी, आह्वान किया जाएगा। तब इसी बारे में जानकारी देने के लिए आज वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की अगुवाई में ये पत्रकार परिषद मिली थी, जिस दौरान वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी, साथ ही गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग पारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री और साथ ही अन्य कई अग्रणियों की मौजूदगी वहां पर दर्ज की गई थी। आत्मनिर्भर भारत संकल्प अभियान दिनांक 25 સપ્ટેમ્બર 2025 થી લઈને દિનાંક 25 ડિસેમ્બર 2025 સુધી, એટલે કે આપણા શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિથી લઈને ભારત રત્ન શ્રદ્ધેય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસનું આ અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યું છે। એમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ થયું છે। તે પછી વેપારી સંમેલનો હોય, એમના કોલેજને યુનિવર્સિટીઓમાં સેમિનાર હોય, અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ, ચિત્રકામ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, આવા બધા કાર્યક્રમોના માધ્યમથી લોકો સુધી પહોંચવું અને આત્મનિર્ભર ભારત અભિયાનનો સૌથી મોટો જે હિસ્સો છે સ્વદેશી, એટલે કે પોતાના દેશમાં બનેલી વસ્તુઓ, પોતાના દેશના લોકોના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરીએ, એ પ્રકારનું આ એક આંદોલન આઝાદીના સમયમાં પણ એક સ્વદેશીનું આંદોલન મહાત્મા ગાંધીજીએ કર્યું હતું। અત્યારે દેશના અર્થતંત્રને વધુ મજબૂત કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આ પૂરા ભારતની અંદર આ પ્રકારનું અભિયાન થવા જઈ રહ્યું છે। એનો જે સૌથી મોટો મર્મ છે, નાગરિકોને એક અપીલ પણ છે કે આપણે સવારથી ઉઠીને રાત્રે સુધીમાં જે પણ કઈ વસ્તુ વાપરીએ છીએ એ ભારતના લોકોના પરસેવાથી મહેનતથી બનેલી વસ્તુઓનો વાપરવાનો આગ્રહ રાખીએ તો જરૂરથી આપણું અર્થતંત્ર ચોથા નંબરે પહોંચ્યું છે એ પહેલા નંબરે પહોંચવામાં આપણને સફળતા મળશે। વિકસિત ભારત 2047નો જે સંકલ્પ છે એ બધા ભારતીયોનો સંકલ્પ છે, એને પૂરો કરવા માટે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ એકમાત્ર રસ્તો છે, સ્વદેશી એ એકમાત્ર રસ્તો છે। એટલા માટે સૌ નાગરિકોને અપીલ છે કે આપણે स्वदेशी अपनाइए, हर घर स्वदेशी, घर घर स्वदेशी ना नारा ने गूंजतो करिए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।